પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના મીરાખેડીમાં ભારે પવન અને વરસાદથી પટેલ ફળિયામાં મકાન ધરાશયી, સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહીં। દાહોદ જિલ્લાના મીરાખેડી ગામમાં વહેલી સવારે ત્રાટકેલા વાવાઝોડા અને ભારે વરસાદને પગલે એક રહેણાંક મકાન ધરાશયી થવાની ઘટના સામે આવી છે। કુદરતી પ્રકોપના કારણે સર્જાયેલી આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાન માલિકને વ્યાપક આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વહેલી સવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ અને અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। પ્રાપ્ત વિગત અનુસાર મીરાખેડી ગામના પટેલ ફળિયામાં વસવાટ કરતા રામશીભાઈ ધીરજીભાઈ ડાંગીનું મકાન તોફાની પવન અને ધોધમાર વરસાદની તીવ્રતા સહન ન કરી શકતા એકાએક જમીનદોસ્ત થઈ ગયું હતું। મકાન પડવાનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક બચાવ કામગીરીમાં મદદરૂપ થયા હતા। જોકે આકસ્મિક હોનારતને કારણે અસરગ્રસ્ત પરિવાર બેઘર બન્યો છે અને તેમને મોટો આર્થિક ફટકો પડ્યો છે। આ ઘટનાની જાણ થતાં આજે સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને નુકસાનીનો પ્રાથમિક અંદાજ મેળવી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ સ્થાનિક ગ્રામજનો દ્વારા પ્રશાસન સમક્ષ એવી માંગ કરવામાં આવી છે કે અસરગ્રસ્ત પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમની સરકારી ધારાધોરણો મુજબ તાત્કાલિક આર્થિક સહાય અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જેથી તેઓ ફરીથી પોતાનું મકાન ઊભું કરી શકે।